નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત રાજકોટથી। રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રાજકોટના વગડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી। રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા। ત્યારે પહેલા વરસાદમાં જ રાજકોટ મનપાની પોલ છતી થઈ હતી। ખાસ તો અમારા રસ્તાનો જ છે પ્રશ્ન। ખેતીનો બધાને ખેડૂતનો રસ્તો છે કાયમીના માટે હાલવાનો। જે રસ્તો અત્યારે એક તો પાણીનો ઠેઠ લગી આખો ભર્યો પાણીનો, કે નિકાલ જ નથી પાણીનો। આ વગડ ચોક કહેવાય। પરિસ્થિતિ બસ કાંઈ દર વર્ષે આજ પરિસ્થિતિ। વરસાદ પહેલો વરસાદ આવે ત્યાંથી આ ચાલુ થઈ જાય, પછી અમારે જવા માટે ક્યાંય રસ્તો જ નથી અત્યારે। કાલે 2 ઇંચ જેવો હતો। હા, કોઈ અહીંયા આવ્યું જ નથી અને આ કોઈ બધું ખોદીને જે કાંઈ લાઈન ને બધું નાખે પાછું રિપેરિંગ થતા ટાઈમે થતું નથી। અત્યારે અમારે એમ માનો કે આ આરએમસી માં ભરેલું છે અને વાડીએ જવાનું કે આવવાનું કોઈ રસ્તામાં પૂરેપૂરું પાણી રહે છે। આરએમસી માં ભરેલું 2007 ની એનો પાણીનો નિકાલ જ નથી। જે ઓકરા હતા એ બધું સમજી લ્યો કે આરએમસી એકબીજાને ખેડૂને ટીપી ની અંદર સારી જગ્યા લઈ લીધી અને ઓકરા આપી દીધા, તો ઓકરાની અંદર પાણીનો નિકાલ નથી। એમ માનો કોઈ ધ્યાન તો દોરેલું જ નથી। અમે હજી તો પેલો વરસાદ છે ને થોડો છે ને કદાચ જાજો વરસાદ ના આવે તો આમાં પાણી કે એમ નથી નિકાલ લેના કે છે નહીં। નિકાલ નથી બધા બંધ કરી દીધા છે, તો એને ખુલ્લા તો કરવા છે। આજે મ્યુનિસિપાલિટી ને ખબર છે ઓકરો ચોખ્ખો કરવો પડે તો ઉનાળામાં કરી લેવો જોઈએ ને। હવે આમાં કેને ગોતવા જાવ? અમારે આમાં વાવણી કેમ વાવવાની? કયો વિસ્તાર આવે આપનો? આપણે મોવડી વિસ્તાર। કેટલા વર્ષથી આ ભયડો છે? આજ 5-7 વર્ષથી આની આ પોઝિશન છે। પાણી ઉતરે તો 2 દિવસ 5 દિવસ એ પછી વાવણી થાય એટલે પાટું ભરે ખેતરોમાં। તમે જોવો કેટલા વર્ષથી આ સમસ્યા છે કાકા? આ સમસ્યા તો કેટલાય વર્ષ થયા છે। થઈ જાય હવ કર્યા રાખે, હાથ ફેરવીને હવ વયા જાય ભાઈ। દ્વારકા ખાતે આવેલ જામ ખંભાળિયાના વિંજલપર ગામે ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ આવતા વિંજલપરની સરકારી મોડેલ સ્કૂલનું બોક્સ ક્રિકેટ ધરાશાયી થયું। વિંજલપરની સરકારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રમતગમતનું ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીઓ નહીં હોવાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું। સવારે પવન સાથે વરસાદ આવવાથી અમારા પ્લેગ્રાઉન્ડની અંદર બનાવેલું જે બોક્સ ક્રિકેટ તેને નુકસાન થયેલું છે। સદનસીબે કોઈ પણ બાળક ત્યાં હાજર ન હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે હરિભક્તોમાં વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે જૂનાગઢમાં પણ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હજારોની સંખ્યામાં હરિભક્તોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જૂનાગઢના કેશોદમાં પતિ પત્નીને મારતા પતિનું મોત થતા લોકોમાં ચકચાર મચ્યો છે। કેશોદના બામણાસર ઘેડ ગામે વ્યાજખોરોએ પતિ પત્નીને ઢોરમાર મારી અને પુત્રીને ફેંકી દીધી હતી। વ્યાજખોરોએ પૈસાની લેતી દેતી મામલે પરિવારના પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું હતું, જે બાદ યુવાનના પિતાએ હરદાસ નંદાણીયા અને પત્ની પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં યુવાનના પિતાએ વ્યાજખોરો પાસે 5 લાખ લીધા હતા અને અડધી રકમ ચૂકવતા વ્યાજખોરો દ્વારા પુત્ર પર હુમલો કરાયો હતો। આની પહેલાં 5 લાખ રૂપિયા મેં લીધા હતા 4 વર્ષ પહેલાં। એટલે પછી પાછા 5 લાખ રૂપિયાનું વ્યાજ દર મહિને દેતા જતા। પછી કીધું કે તું નોટરી કરી દે। એટલે મારી બાઈને દબાવી, તાર દીકરાને જીવતું રાખવું હોય તો સહી કરી, એટલે સહી કરાવી નોટરી કરી, ખાલી 300 રૂપિયા ઓલા ઉપર। અને પછી એમાં એને 10 મહિને પાછા
મેં દર મહિને વ્યાજ દેતા 10 મહિને પાછું કીધું કે હવે એને રિન્યુ કરવું, પછી પાછું 10 મહિને રિન્યુ કર્યો. 34,60,000 રૂપિયા મેં કુલ એને ભર્યા. મારી પાસે લખેલી છે, ડાયરી છે. અને તે પછી મને પાછો દબાવ આવ્યો, એકવાર વાડી મારી ગયો, દબાવ આવ્યો એટલે હું રાતના ઘરા ટૂંકો ખાઈ ગયો 2 વાગ્યે 2 મહિના પહેલાં. વાડી ગયા હતા ત્યાં રસ્તામાં અમે જઈને અહીંયા એની શેક માર્યા પેલા ત્યાં રસ્તામાં. કોણે? એ મહેશભાઈ ને દિનેશભાઈ શેના કારણે? ના બોલે બબે. રાજકોટમાં બાર ખુલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં બાર ખુલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો દેશી દારૂનું બાર ધમધમતું હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો થોરાળા પોલીસ મથક વિસ્તાર તરફનો હોવાની ભારે ચર્ચા ઉઠી રહી છે. દેશી દારૂની કોથળીઓ હાથમાં જોવા મળી છે. તો દેશી દારૂનો બાર ધમધમતો વિડીયો વાયરલ થયો છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં બાર ખુલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે દેશી દારૂનું બાર ધમધમી રહ્યું હોય તે પ્રકારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થોરાળા પોલીસ મથક વિસ્તારનો આ વિડીયો હોવાની ભારે ચર્ચા ઉઠી છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં જાણે બાર ખુલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પોલીસ વિસ્તારનો જ આ વિડીયો છે. પોલીસની શું કામગીરી? ચોક્કસથી રાજકોટના દેશી દારૂનું બાર ધમધમતો હોય એ પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે. રાજકોટમાં થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આ તરફના જે વિડીયો છે તે બહાર આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો દેશી દારૂનો કોથળી હાથમાં લઈ જોવા મળી રહ્યા છે કેટલાક લોકો. ખાસ તો શહેરમાં જાણે બાર ખુલ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવ્યા છે. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં ક્યાંક આ વિડીયો છે તે વાયરલ થતા હાલ તપાસનો જ ધમધમાટ છે તે શરૂ થયો છે. આ સાથે એક સાથે કેટલાક લોકો છે તે દેશી દારૂ પીતા હોય એવા દ્રશ્યો સામે આવતા પોલીસ ઉપર પણ ક્યાંક સવાલ અત્યારે ઉભા થયા છે. શા કારણે પોલીસ આ પ્રકારના જે મીઠી નજર રાખે છે કે જેથી કરીને આ જે દેશી દારૂનો આટડીઓ છે તે ચાલે છે, મોટો સવાલ ક્યાંક ચાલી રહ્યો છે. આ સાથે પોલીસને પડકાર ફેંકતો આ દ્રશ્યો ખૂબ જ ગંભીર કહેવાય. એક બાજુ ક્યાંક ડ્રાય સિટીની વાત ક્યાંક ગુજરાત કહેવામાં આવે છે, પણ છતાંય આવા જે દ્રશ્યો છે તે વારંવાર અવારનવાર દ્રશ્યો છે સામે આવે છે. મોટો સવાલ ક્યાંક હાલ અત્યારે પોલીસ ઉપર આવી રહ્યો છે. ખાસ તો થોરાળા પોલીસ આ વિસ્તારમાં કઈ પ્રકારની કામગીરી કરે છે તેને લઈને અનેક સવાલો ક્યાંક ઉભા થઈ રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. રાજકોટમાં બાર ખુલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દેશી દારૂનું બાર ધમધમી રહ્યું હોય તે પ્રકારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવત પ્રસાદ સ્વામીનો અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો. ત્યારે આવા લંપટ સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે હવે ગઢડા મંદિરમાં વિરોધ કરાતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 10 હરિભક્તો પર ફરિયાદ કરી છે, તેને પરત ખેંચવાની માંગ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી લંપટ સાધુઓને કાઢવાની હરિભક્તોએ માંગ કરી છે. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સતર્કતાથી રાજકોટથી ચોરી કરેલ મોટરસાયકલ તેમજ અન્ય જગ્યાએથી ચોરી કરેલ મોટરસાયકલનો ભેદ ઉકેલાવશે. પોલીસે ચોરી કરેલ 5 મોટરસાયકલ તેમજ બોટાદ અને ગામના 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરેલ મોટરસાયકલનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી કરેલ 5 મોટરસાયકલ ઝડપી પાડી છે. તો 2 શખ્સોની પણ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જે વિરમ ઉર્ફે જોરુ
મેવાડા ટાટમનો રહેવાસી છે અને બીજો પ્રવીણ દયાલભાઈ તલસાણિયા જે બોટાદ ધાકણિયા રોડ ઉપર રહે છે. એની સાથે બંને મોટરસાયકલ સાથે મળેલા. જે મોટરસાયકલ નંબર પ્લેટ વગરનું હોય, ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વધુ પૂછપરછ કરતા આ મોટરસાયકલ અંગે રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા રથયાત્રાના પૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઈ નવા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના આખા રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારો, ધાબા પોઈન્ટ, ડી પોઈન્ટ વગેરે અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે ફ્લેગ માર્ચમાં સાથે જોડાઈ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબીમાં કોઈ શખ્સ દ્વારા મહિલાની હત્યા કરાયાની સમાચાર સામે આવ્યા હતા, ત્યારે આ ચોંકાવનારી ઘટનાને લઈને મહિલાની હત્યાને મામલે પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. લીલાપર રોડ પરથી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા કરનાર શખ્સને ઝડપી લીધો છે અને વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન નંબર 4માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જો કે ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો, તો બીજી તરફ આગ લાગતા દુકાનમાં રહેલ ધાણા અને વરિયાળીને નુકસાન પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવવાને કારણે ધાણા અને વરિયાળી પલળી ગઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ફિલ્મી ડ્રામા જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસની ક્રેને એક મહિલાની ગાડી ઉપાડી લેતા ફિલ્મી ડ્રામા સર્જાયો હતો અને વાહન ચાલક મહિલાએ ક્રેન પર ચડીને હંગામો મચાવ્યો હતો. મહિલા ક્રેન પર ચડી જતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ મહિલાએ ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડ્યાના અને પોલીસે અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. અંતે સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અમરેલીના રાજુલામાં આવેલ રામપરામાં 2 સિંહો રાત્રિના સમયે ઘૂસ્યા હતા. ગામની બજારોમાં આ સિંહોએ 3 મારણો કર્યા. મારણના કારણે રામપરા ગામના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ખેડૂતોએ વન વિભાગ દ્વારા સિંહને દૂર ખસેડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મોડી રાત્રે વન વિભાગની ટીમ રામપરા ગામમાં પહોંચી હતી. ગામના લોકોએ વનમંત્રી સુધી આ બાબતે રજૂઆતો કરી છે. સિંહોને ગામથી દૂર ખસેડવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી છે, જેમાં વરસાદને કારણે સિવિલ હોસ્પિટલની પાસે પાણી ભરાયેલું જોવા મળ્યું છે. હોસ્પિટલની આરએમઓ ઓફિસની લોબી તથા કેમ્પસમાં પાણી ભરાયું હતું. કેમ્પસમાં પાણી ભરાતા દર્દી સહિત પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો, ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા આ સમસ્યા સર્જાઈ હતી. સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સરથાણા પીઆઈ સાથે પોલીસ સ્ટાફ આ રેડમાં જોડાયો હતો. યોગી ચોકના સાવલિયા સર્કલ પર શુભમ પ્લાઝામાં કૂટણખાનું ચાલતું હતું, ત્યારે પોલીસે રેડ કરી 5 મહિલાઓને મુક્ત કરી સંચાલક સહિત 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી એનડીપીએસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. લાજપોર જેલમાંથી આરોપીને પેટમાં દુખાવો થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો અને આરોપીને સારવાર અર્થે પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ આવ્યા હતા અને પોલીસને રૂમમાં બંધ કરી મિત્રો આરોપીને ભગાવી ગયા હતા. ત્યારે પોલીસે વડોદરાથી આરોપી અને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયતમાં એનડીપીએસનો આરોપી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાં પોલીસ જાપ્તામાંથી આ ઈસમ જે છે શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. સાથે સાથે તેમના જે મિત્રો આવ્યા હતા તેમને ટિફિન લઈને આવ્યા હતા અને તેમનું ટિફિન આપવાની બહાને આ આરોપી છે તેને ભગાડી દેવામાં આવ્યો હતો અને જે પોલીસ જવાનો જે છે તેમને લઈને જે સિવિલ ગયા હતા પણ ત્યાં જે રૂમ છે તે પ્રિઝનલ વોર્ડ છે તે વોર્ડમાં પૂરી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે જે આરોપી નાસી છૂટ્યા હતા તે મામલે સરથાણા પોલીસને બાતમી મળી હતી અને સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આ આરોપી જે છે શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ અને તેમને ભગાવી જનાર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી અઝગર ખાન પઠાણ આ બંને જે છે તેમની ધરપકડ કરી લીધી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે આ આરોપી જે છે તેમને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસ જે છે તે કામ કરી રહી હતી અને પોલીસ જાપ્તામાં હતો આરોપી. તે દરમિયાન આ વ્યક્તિ જે છે ફૈઝલ ખાન તે અને તેમનો મિત્ર ટિફિન દેવા માટે આવ્યા હતા અને તે દરમિયાન જ ક્યાંક ને ક્યાંક જે પ્રિઝનર વોર્ડ હતો તેમનો દરવાજો જે છે બંધ કરી અને આ જે મુખ્ય આરોપી છે તેમને ત્યાંથી ભગાવી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસ જે છે તેણે તપાસ શરૂ કરી હતી. સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આ આરોપી અને તેમને ભગાવી જનાર બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશનથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સુરતથી આ મહત્વના સમાચાર. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશનથી ડ્રગ્સ પકડી પાડ્યું છે. રાબિયા નામની મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. 253 ગ્રામ 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે પૂછપરછ કરતા પેડલરોના નામ પણ સામે આવ્યા હતા, જેથી પોલીસે 5 સ્થળોએ રેડ કરી હતી અને આ રેડ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે રાબિયા 4 વખત એમડી સુરત લાવી હોવાનો પણ ખુલાસો થયો છે. તો પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. સુરતથી આ સમાચાર. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશનથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાબિયા નામની મહિલા સહિત 3 શખ્સની આ મામલે ધરપકડ કરી હતી. ત્યારે 253 ગ્રામ 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ 1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મૈડા ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો, એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં
સુરત રેલવે સ્ટેશન ખાતેથી ડ્રગ્સ સાથે 3 લોકો જે છે તેમની ધરપકડ કરી હતી. જોઈ શકાય છે જે પ્રકારે આ ટીવી સ્ક્રીન પર જે મહિલા આરોપી છે તેમની સાથે 3 આરોપી અન્ય ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પ્રકારે કહી શકાય કે પોલીસે ઊંડાણપૂર્વક આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ને જે પ્રકારે પકડાયેલી આ મહિલા આરોપી છે તેમનું નામ છે રાબિયા અને રાબિયા જે છે તેની સાથે પૂછપરછ કરવામાં આવતા જે અન્ય પેડલરો છે તેમના નામ સામે આવ્યા હતા. ખાસ કરીને જે પ્રકારે રાબિયા છે તેમની પાસેથી 253 ગ્રામ 25 લાખનું એમડી ડ્રગ્સ છે તે ઝડપાયું હતું અને મહત્વનું કહી શકાય આ સમગ્ર મામલે રાબિયા તેમજ અન્ય જે સાથે પકડાયેલા ઇસમો હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરવાની સાથે જે પ્રકારે કહી શકાય કે આ જે અલગ અલગ જે બીજા નામ છે તે ખુલ્યા હતા અને પોલીસ દ્વારા અલગ અલગ જે 5 જેટલા સ્થળો છે ત્યાં રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને અઠવા પોલીસ સ્ટેશનમાં 2, પાલ પોલીસ સ્ટેશનમાં 1 અને રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 એમ અલગ અલગ પોલીસ મથકમાં રેડ કરવામાં આવી હતી. સાથે કહી શકાય કે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી 7 જેટલા જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસે છે તે કાર્યવાહી હાથ ધરી હતી. જે પ્રકારે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા આ પ્રકારે એક મોટું જે રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીના ભાગરૂપે જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે તેમના દ્વારા જે આ પ્રકારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ જે પ્રકારે 7 જેટલા જે આરોપી છે તેમની ધરપકડ કરી છે અને જે પ્રકારે સુરતમાં આ કહી શકાય કે વિવિધ જે જગ્યાઓ પરથી પોલીસ દ્વારા આ આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાબિયા શેખ, સફીક પઠાણ, સરફરાઝ પટેલ, ફૈઝલ કચરા, યાસીન મુલ્લા, અશફાક શેખ, સૈયદ હૈદર સહિતના જે અલગ અલગ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આરોપીઓ જે છે તે વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે ડ્રગ્સ છે તે ડ્રગ્સ ની સપ્લાય કરતા હતા અને સુરતમાં જે પ્રકારે કહી શકાય કે અલગ અલગ વિસ્તારમાં નાનું જે આ ડ્રગ્સ છે તે તમામ અલગ અલગ વિસ્તારોમાં આ ડ્રગ્સ છે તે હેરાફેરી કરતા હતા અને મુખ્ય પેડલરો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. જે મુખ્ય આરોપી જે મહિલા છે તે ઝડપાઈ છે તેમાં ખાસ કરીને જે આ રાબિયા છે તે રાબિયા 4 વખત આ ડ્રગ્સ છે તે લાવવા સુરત લાવી હતી અને અંતે જે પ્રકારે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે રાબિયા ઝડપાઈ હતી. હાલ પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી છે અને અલગ અલગ 5 જેટલા પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે આ 7ની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરતથી આ સમાચાર. સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તો મરીન કમાન્ડો, એસઓજી અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તો દરિયા કિનારેથી 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ગૃહમંત્રીએ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ પણ આપ્યા છે. ત્યારે સુરતમાં સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ડ્રોનની મદદથી આ સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. ત્યારે મરીન કમાન્ડો, એસઓજી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરિયા કિનારેથી 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ગૃહમંત્રીએ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.